ચાલો છોકરાઓ, આ વાર્તા છે ભૂખ્યો વાઘની. તેમને ભૂખ લાગી હતી, તેથી તે શિકાર શોધતો હતો. તેને આમ તેમ ઓલી બાજુ તેમ બધે જ જોયું, પણ શિકાર અત્યારે મળ્યો નહીં. તેથી તે ચાલવા માંડ્યો કે થોડુંક આગળ વધીને મને કંઈક મળી જાય, તેથી ભૂખ મને મીટી જાય. એટલે તે હાલતો જ ગયો, હાલતો જ ગયો, હાલતો જ ગયો. પછી તેમને થોડેક આગળ જોયું ને, તો ત્યાં નદી આવતી હતી. એને જોયું એટલે નદી આવી ગઈ. પછી તે એમ જોયું કે ને તો હરણ પાણી પીવે છે. અરે વાહ, હાથ તો શિકાર તો મળી જ ગયો. એટલે તે પાણી પીતો હતો ને, એટલે એમ થયું કે આજ તો હે ને આને હું મારી નાખું, એટલે મારું આજનું ભોજન થઈ ગયું. તેથી હે ને દોડવા જ માંડશે એની વાહે કે હું આજ શિકાર કરી લઉં, એટલે હે ને આજનું પેટ તો મારું થઈ ગયું, ભરાઈ જશે મારું. એટલે એની વાહે દોડતો જ તો હિરણ જોઈ ગયો તો એ પછી હે ને દોડવા જ માંડ્યો, દોડવા કે આ હું મને મરી જઈશ, એના કરતાં હે ને હું ભાગી જાઉં અહીંથી. તેની ઉપર પકડવા ગયો, પણ હે ને કોશિશ નાકામ થઈ. એટલે તે ભૂખ્યા પેટે તેમને આજ પણ ઘરે જવું પડ્યું. કેટલા દિવસથી ઘરે જતો હતો. તેથી જંગલના બધા પ્રાણીઓ જોઈને રાજી થઈ ગયા કે આજ તો તેને શિકાર ન મળ્યો.